મારું નામ છે આદિત્ય કુમાર વિરેન્દ્રભાઈ। હું આજે વાર્તા બોલું। એ વાર્તાનું નામ છે ટોપી વાળો ફેરો। એક ટોપી વાળો ફેરો તે ગામે ગામ ટોપી વેચતો હતો। એક દિવસ એને થાક લાગ્યો, તે ઝાડ નીચે આરામ કરતો। તે એ ઝાડ ઉપર ઘણા બધા વાંદરા હતા। તે એક વાંદરાએ નીચે જોયું કે આ થેલીમાં ટોપીઓ છે। તે પછી એ નીચે કૂદીને ટોપી પહેરીને ઉપર ચડ્યો। બધા વાંદરાઓ પણ ટોપીઓ પહેરીને ઉપર ચડી ગયા અને હુપા હુપ કરવા લાગ્યા। તો ટોપીવાળો ફેરિયો જાગી ગયો અને ભાળ્યું તે વાંદરા ટોપીઓ પહેરીને ઉપર ચડીને હુપા હુપ કરે છે। એ તો આમ તેમ દોડવા લાગ્યો અને પથ્થરા ફેંકવા લાગ્યો। એ તો પોતાની ટોપી નીચે નાખે છે। બધા વાંદરાઓ પણ નીચે ટોપી ફેંકી દે છે। એ બધી ટોપી ભેગી કરીને બીજે ગામ વેચવા જતો રહે છે।